ઇઝ ધ વેડિંગ વ્લોગ. આજનો મારો લુક કંઈક આવો હતો. મેં આ સિમ્પલ પ્લેન સાડી વેર કરી હતી અને સાથે આ જે ઇયરિંગ્સ હતા એ પણ પહેર્યા હતા, મેકઅપ પણ કરી દીધો હતો અને સાથે ફેક નેલ્સ પણ લગાવ્યા હતા. મારો આજનો લુક તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. ઓલરેડી અમને બહુ લેટ થતું હતું તો અમે થોડા ઘણા નાચી લીધા અને પછી જે ગ્રૂમ હતા એ ગાડીમાં બેસી ગયા હતા ને અમે બધા લોકો જે પણ સાથે રિલેટિવ્સ હતા એ બધા બસમાં બેસી ગયા અને જાન પાલનપુરથી અમદાવાદ જવાની હતી એટલે પછી બહુ લોંગ રસ્તો હતો એટલે મને વચ્ચે જ ભૂખ લાગી ગઈ. મેં થોડા ઘણા ભડીકા ખાઈ લીધા અને પછી ફાઇનલી અમે અમદાવાદ પહોંચી ગયા હતા ને ઓય આવીને લિટરલી મારી સાડી એટલી અનકમ્ફર્ટેબલ થતું હતું ને મને સાડીમાં બિલકુલ ફાવતું જ નતું. એટલે બધા લોકો નાચતા હતા અને હું સાઈડમાં ઊભી રહીને જોતી હતી કારણ કે સાડીમાં નાતા બિલકુલ બી ફાવતું જ નતું. તો બી મેં થોડો ઘણો ડાન્સ કરી લીધો હતો. એટ ધ એન્ડ બધા નાચી રહ્યા, બધું પૂરું થઈ ગયું એટલે પછી ગ્રૂમ જે હતા એમને જે વધાવવાનું હોય છે એ બધું વધાઈ અને પછી અમે ઉપર જે હોલમાં હતો એ હોલમાં આવી ગયા. ઓય આવીને પહેલા તો મેં ગ્રૂમનો જે રૂમ હતો એવો આવી અને ઓય આવીને પહેલા તો મારી સાડી વગર કરાવી અને આ લુક મારો કમ્પ્લીટ થઈ ગયો આખો એકદમ કમ્ફર્ટેબલી. પછી હું રહી શકી અને પછી થોડી વાર બેસીને મેં જે સ્ટાર્ટર હતું એ ખાધું. સ્ટાર્ટર ખાઈને જ મારું પેટ ભરાઈ રહ્યું હતું એટલે પછી મેં મેન કોર્સ તો રહેવા જ દીધો. એટ ધ એન્ડ છેલ્લે મેં લાસ્ટમાં મેન કોર્સ ખાઈને પછી અમે બધા નીકળી ગયા હતા. હોય પણ અમારે થોડું લેટ થઈ ગયું અને ઉપરથી જે બસમાં અમે બેસા ને બસમાં પછી વચ્ચે ટ્રાફિક મળી ગયું. એના કારણે અમે આબામાં એટલું લેટ થઈ ગયું ને કે વાત જ ના પૂછો. 4 કલાકના રસ્તામાં 5 થી 6 કલાક થઈ ગયા અને ઓલમોસ્ટ પછી આટલો ટ્રાવેલ કર્યા પછી અમે ઘરે આવી ગયા. બહુ થાક લાગ્યો હતો અને બ્રાઇડને સાથે લઈને આવ્યા હતા. મળીએ કાલના વ્લોગમાં. બાય બાય.